વાલા વિદ્યાર્થી ભાઈ અને બહેનો, આજે તમને એક વાત કહું કે પહેલાના જમાનાની અંદર જે ગુરુકુળ ચાલતા હતા, તો એ ગુરુકુળની અંદર જ્યારે ગુરુ શિષ્યોને જીવનનું શિક્ષણ આપી રહ્યા હતા, ત્યારે એક શિષ્યએ સવાલ કર્યો કે ગુરુજી, અમારા જીવનનું મૂલ્ય શું છે? અમે કેવી રીતે નક્કી કરી શકીએ? ગુરુએ કીધું, બહુ સરસ સવાલ છે. ગુરુએ એક ચમકીલો પથ્થર એ શિષ્યને આપ્યો કે આ પથ્થર લઈને તું બજારમાં જા અને એને વેચવાનો પ્રયત્ન કર. તારા પથ્થર વેચવાનો નથી. એટલે શિષ્ય બજારમાં ગયો. જતા જતા એને એક ફૂલવાળાની દુકાન હતી, ત્યાં ગયો. એ પથ્થર બતાવ્યો કે ભાઈ, આ મારે પથ્થર વેચવો છે, તું મને એનું શું મૂલ્ય આપીશ? એટલે એ ફૂલવાળાએ એને કીધું કે ભાઈ, આ પથ્થર તો અહીં મૂકી દે અને આ એક બોરી ફૂલ લઈ જા. એટલે શિષ્ય ત્યાંથી પથ્થર લઈ અને પછી આગળ જાય છે. આગળ જતા એક શાકવાળો મળ્યો, શાકભાજી વેચતો હતો. એને એ પથ્થર બતાવ્યો કે ભાઈ, આ પથ્થર મારે વેચવો છે, આ પથ્થરના બદલામાં તું શું આપીશ? એટલે શાકભાજી વાળાએ એ પથ્થર જોઈ અને એને કીધું કે તું આ 2 ટોપલા શાક છે, તું લઈ જા, આ પથ્થરે મૂકી દે, મને આપી દે. એટલે શિષ્યએ કીધું કે સારું. પથ્થર લઈ લીધો અને આગળ ગયો. આગળ જતા સોનીની દુકાન આવી. સોની પાસે ગયો. સોનીને પથ્થર બતાવ્યો. સોનીએ બરાબર પથ્થરને જોયો, ચમકીલો પથ્થર, અને એને કહ્યું કે આ પથ્થર તું ક્યાંથી લાવ્યો? હું આ પથ્થરનું મૂલ્ય તને 2 લાખ રૂપિયા આપીશ, મને આપી દે. પેલા શિષ્યએ ના પાડી. તો કે ચાલ, હું તને 5 લાખ આપીશ. શિષ્યએ કીધું, મારા ગુરુએ મને વેચવાની ના પાડી છે, એટલે હું વેચી શકું નહીં. એટલે શિષ્ય ત્યાંથી આગળ જતા એક જોહરી મળે છે. એટલે એ જોહરીની દુકાને એ પથ્થર બતાવે છે. એટલે જોહરી એ પથ્થર જુએ છે. પથ્થર જોઈને એ લાલ કકડો પાથરી અને એની પર પથ્થર મૂકે છે, એનું પૂજન કરે છે અને એને મંગલ ફેરા ફરે, એની આજુબાજુ ફેરા ફરે છે, પગે લાગે છે. અને એ શિષ્યને કહે છે કે આ તું પથ્થર ક્યાંથી લાવ્યો? આ બહુ જ કિંમતી રૂબી છે અને એનું મૂલ્ય આંકી શકાય એવું નથી. તારે વેચવો હોય તો એના માટે હું, મારી પાસે છે બધું, તને આપી દઉં, કરોડ રૂપિયા આપી દઉં. તો શિષ્ય ના પાડે છે કે આમાં મારે વેચવાનો નથી, મારા ગુરુએ ના પાડી છે. ગુરુ પાસે જાય છે અને આ બધી વાત ગુરુને કહે છે કે ગુરુજી, મને શાકવાળો મળ્યો, ફૂલવાળો મળ્યો, સોની, જોહરી, આ બધાએ આવી રીતે કિંમત કરી છે. એટલે એના ગુરુ એના શિષ્યને કહે છે કે આપણા જીવનનું પણ આટલું જ કિંમતી છે. તમારા જીવનનું મૂલ્ય આટલું કિંમતી છે, એની કોઈ કિંમત આંકી શકાય એવું નથી. પણ જુદી જુદી જગ્યાએ એને ઓળખવા વાળા મળશે, એ પ્રમાણે તમારી કિંમત આંકશે. શાકવાળાએ એના પ્રમાણમાં, એની સમજણ પ્રમાણમાં એને કિંમત આંકી. ફૂલવાળાએ એની સમજણ પ્રમાણમાં, સોનીએ એની સમજણ, પણ જોહરીએ સાચી સમજણ હતી.
તો એવી સાચી સમજણવાળો તમને મળશે. કોઈ વ્યક્તિ તમને ખરાબ અપશબ્દો કહે તો એનાથી માથું નહીં લગાડવાનું. તમે ખૂબ કિંમતી છો. ભગવાને તમને પોતાને એક જ બનાવ્યા છે. કોઈ પણ વ્યક્તિ પોતાને અલગ ના સમજે, એવું સમજો ભગવાનનું એક આંશિક સ્વરૂપ છે. અને એ સમજીને તમે આગળ વધો. ખૂબ કિંમતી છો. એટલે મેં ઘણી વખત જોઉં છું તો ઘણા પ્રેમમાં નાસીપાસ થઈ જાય, પરીક્ષામાં નાસીપાસ થઈ જાય એટલે કેનાલમાં કૂદી પડે, દવા પી લે. શા માટે ભાઈ? આપણું આટલું કિંમતી જીવન શા માટે બગાડવાનું? એટલે જીવનમાં એક વસ્તુ યાદ રાખજો, પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. મહેનત કરો, એકાગ્રતાથી મહેનત કરો, 100% સફળતા મળશે. સફળતા કદાચ વહેલી મોડી મળી શકે, પણ જીવનમાં નાસીપાસ ક્યારેય નહીં થવું. પ્રગતિ હંમેશા થશે ને થશે જ. માટે મિત્રો, તમને બધાને આવનાર પરીક્ષાની ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ સારી મહેનત કરો અને પોતાના માતા પિતાનું નામ રોશન કરો. પોતાની જિંદગીને આગળ લઈ જવા માટે સતત લાગેલા રહો, મહેનતુ બનો.